શાક લઈને બેઠી ને સીધા બાને એમ કે હું જમવા બેઠી હતી, પાસે ઊભા થઈ અને હુતાતા હાથ નીંદર ની અંદર જો હુતાતા એ હુતા ને એટલે જ હું આ બધી ઉખેરીને બેઠી. તો શાક લઈને એને એમ કે આ જમવા બેઠી, બધી વેર વિખેરીને હવે જોવે છે મારા સામું. નીંદર માંથી જો બાકડા જે મીઠા જતા વાળ ને. હજી તો હશે ને 3:30 જ વાગ્યા છે બપોરના, કારણ કે 2:30-3 તો અમે જમી લીધું હોય, નવરા થયા હોય, પછી મેં કર્યા કચરા વાયડા, હજી પોતા તો બાકી છે. પછી એને ટોયલેટ કર્યું ને તો એને સાફ કર્યા ને પાછા થોડીક વાર એને ઝોલું લઈ લીધું. અમે કીધું ઝોલું લીધું ને તો શાક બધું ઠેકાણે પાડી દઉં. હા 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 આ વાર નાખું પૂછે છે, ઈઠા ભેગા કામે ચીંધાડે છે મને. હજી ઓલું હાહુપણું છે ને, હાહુપણું નથી જાતું અમારે. ગલકું અલ્યો અલ્યો ખાવ ઓછે એવું છે. ચારે બાજુ ચકર વકર એના જીવને એટલે કે ને કે એક જગ્યાએ સ્થિર નથી. જ્યાં સુધી મન તન બધું સ્થિર ન હોય ને ત્યાં સુધી મનને શાંતિ ના મળે. બાને છે ને ચક્કર વકર આમાં મુઠે ને ત્યાંથી આમ ના ઓલું ચક્કર વકરીયો જીવડો હોય એ નહીં હાલતા ચાલતા ને તો એના જીવને હખત દમરે ઉઠીને હાવેણો ડોલું ડબલાન ફટાફટી હાથ પગ હાલતા ને વિચારે નહીં. આપણે છે ને મારે હા હે બોલો હાવણી વારી નાખું હે વારી નાખું વારી નાખી એમ કેસ બોલાતો નથી. તકલીફ તો જો બોલાતું નથી પણ હા એ ભગવાન દીનાનાથ ત્રિભુવનના તારણહાર વાચા કોઈની છીનવી ન લેતો ઈશ્વર. બાનો પહાડી અવાજ રાડાઈ નાખે ને તો પાડોમાં સંભળાતી એવો મોટો અવાજ. અમારા કાકી ગુજરી ગયા ને એનો અવાજ એવો મોટો અવાજ, બહુ મોટો અવાજ. ઘડપણ બહુ દોયલા છે માણસ છે ને. આપણે બધા માણસ એટલે માનવીનો સ્વભાવ એવો છે કે જેને ભેગું નથી લઈ જવાના એને આપણે જોડી રહ્યા છીએ. જેને ભેગું નથી લઈ જવાના એને જોડી રહ્યા છીએ, અને જેને ભેગું લઈ જવાનું છે એને બધા આપણે છોડી રહ્યા છીએ. જોડી રહ્યા છીએ એવું ધન દોલત સગા સંબંધી વૈભવ ઐશ્વર્ય પાપ તો જો કે ભેગું આવે, પાપ ને પુણ્ય તો બે ભેગા આવે. પણ જે નકામું છે ધન વૈભવ જરૂરી છે જીવન જીવવા માટે, એ જીવન નથી. અત્યારે તમે ઘણા જોવો છો કે ગાંડાઓની મળી જાય છે, પશુ પક્ષીઓની મળી જાય છે. એ અધર્મનું આચરણ કરતા નથી ક્યાંય. એના જન્મની અંદર તમે જુઓ કે બધા આડા બનાવ્યા છે. ગાય આડી, ભેંસ આડી, બકરી આડી, ઘેટું આડું, ઘોડો આડું, બધા આડા, કીડી આડી, બધા આડા. એક મનુષ્ય સીધો, બધા સીધા ચાલે છે એક મનુષ્યને છોડતા. ભગવાને સીધો બનાવ્યો કે તું બધાથી અલગ છો અને તારું કાર્ય આ પૃથ્વી પરનું અલગ છે. 84 લાખ યોનિમાંથી મુક્ત થયા પછી ઈશ્વર આપણને માનવ દેહ આપે છે, અને આ માનવ દેહ કંઈક સારું જોડવા માટે છે. પરંતુ આપણે તો બધું તોડી રહ્યા છીએ. જોડવાને બદલે ભ્રષ્ટાચારી આચરવી, કોકને હેરાન કરવા, કોકની હાયુ લેવી, કોકને પરેશાન કરવા, કોકની આત્મા બાળવી, આપણાથી જે આપણે નથી પહોંચી શકતા એને દબાવવા, આપણી નીચે જે કોઈ કામ કરી રહ્યા છે એને હેરાન પરેશાન કરવું, કોકનું પચાવી લેવું, આપણા બલબુદ્ધા પર આપણા બળથી અને આપણા ધનથી બીજાને હરાવવા, આ બધું જે છે ને એ પાપ કર્મ છે, અને એ આપણે જોડી રહ્યા છીએ. પુણ્યનું કાર્ય તો ઘણું છે કે તમે
કોકને સારું મદદ ન કરી શકો ને કાંઈ નહીં, સારું આશ્વાસન આપો ને કંઈ વાંધો નહીં, થઈ જાય. એમાં હું સુખ દુઃખ તો ચાલ્યા રાખે, જીવનનું ચક્ર છે. ખાલી આટલું કહો ને તોય માણસને ઘણી સાંત્વના મળે. બે ઉદાહરણ આપો, કરે ભાઈ આવું થયું તું, આ જો ઊભા થઈ ગયા, આને આમ થયું તું તો ઊભા થઈ ગયા. માણસને જીવવા માટે એક જરાક ઊભું થવા માટે એક જરાક ટેકાની જરૂર છે. એ ટેકોય આપણે બની શકતા નથી. ઉલટાના આપણે એને એની ગરીબીની હાંસી ઉડાવીએ છીએ. એ સમાજની અંદર એને કંઈ માનપાન આપતા નથી. અને તને કંઈ ખબર ન પડે, તને આમ ન ખબર પડે, એનું કાર્ય આવું જ હોય, ઈ આવા છે, ઈ તેવા છે. ચાલતી ગાડી ઉપર કાંઈ જ ખબર ના હોય ને છતાંય કંઈ ગરીબની વાત થતી હોય ને તો આપણે ચડી બેસીએ. સાચી વાત છે. ઈશ્વર આ પૃથ્વી પર ગરીબ કોઈને રાખે નહીં. ગરીબ હોવું ને એ એક મહાન પાપ છે એમ કહીએ ને તોય ચાલે આ કળિયુગની અંદર. કારણ કે પૈસાનું મૂલ્ય બહુ છે. માણસને પૈસાવાળા લોકો ગમે, ગરીબ માણસ કોઈ ગમતા નથી. આ દુનિયાની અંદર હે ઈશ્વર, મહાલક્ષ્મીને પ્રાર્થના કરીએ, ભગવાન વિષ્ણુને પ્રાર્થના, નારાયણને પ્રાર્થના કરીએ કે પ્રભુ માનવ દેહ દે ને તો સગા સંબંધીઓની અંદર ક્યારેય અમને ગરીબ ન રાખતો. સમાજ તો અમને તરછોડશે, સમાજ તો અમને તરછોડશે. સૌથી પહેલા અમારો પરિવાર જે છે ને એ અમારી વારંવાર માનહાનિ કરશે, અમને અપમાનિત કરશે. અમે ગરીબ છીએ ને એનો અમને અહેસાસ કરાવશે. આ દુનિયા આવી છે ભાઈ. એટલે જોડવાનું છે એ તોડી રહ્યા છીએ, અને તોડવાનું છે એ છોડવાનું છે એ જોડી રહ્યા છીએ. આ દુનિયા દોરંગી છે અને બાના પરાક્રમ હવે ચાલુ છે. હું શાક હવે ઠેકાણે પાડી લઉં, નહીંતર મારું આમનામ પૂર્ણ થશે. આવજો. સીતારામ. સીતારામ બધાઈને. વાગી ગયા છે 5, 4:45. 5માં થોડીક વાર છે, 5-8 મિનિટની. અને શાંતિથી પંખો ચાલુ કરી અને બેહી ગઈ સોફા નીચે. બાઈ શાંતિથી બેઠા છે એટલે નિરાત છે. ભગવદ્ ગીતાના શ્લોક હું ક્યારેક યાદ કરતી હોય ને તો એક શ્લોક જે છે ને આપણને કેટલું બધું જીવનની અંદર જ્ઞાન અર્જિત કરે છે. જ્યારે પણ આ નિરાશ થાવ, બધાથી થાકી જાવ, સગા વાલા પરિજનો, કુટુંબીજનો, તમારા ખુદના સંતાનો, તમારા સગા સંબંધીઓ, આ દુનિયાના દરેક સંબંધો, ત્યારે જે છે ને ભગવદ્ ગીતાને વાંચવી બહુ એટલી બધી આપણને જીવન જીવવાની મજા આવશે કે એની કોઈ સીમા નહીં. એક વખત જે છે ને શાંતિથી હું બેઠી હતી, એટલે આપણા સગા સંબંધીઓનો મને વધારે પડતો ફોન જે છે મારી બેન વધારે કરતી હોય કે હું કરે ને હાજી માંદી ના તેન. એટલે બેની કે તને ક્યારેય કે મનની અંદર એવો વિચાર ના થાય કે તારો એક દીકરો છે એ કચ્છમાં છોકરી રમાયડા જેવડી, એક છોકરા ને 2 જણા પોલેન્ડ. મને પૂછે છે તમારે કેટલા સંતાનો? એટલે આજે હું પાછો એ ટોપિક ઉછેરું છું. 2 દીકરા છે મારે, એક મોટો દીકરો અને વહુ. એની નાની ઢીંગલી છે 1.5 વર્ષની. એ કચ્છમાં સરકારી શિક્ષક છે, ગવર્મેન્ટ જોબ કરે છે. અને નાના જે છે એ પોલેન્ડ છે, વિદેશમાં છે. એને હમણાં વર્ષ દિવસ થઈ જશે. એ પહેલાંય વિદેશ હતો અને હવે યુરોપમાં ગયો. એકલી ને એકલી બાની આખો દિવસ સેવા કરવાની, નોકરી કરવાની, કામ કરવાનું. તને ક્યારે જીવનની અંદર એમ ન થાય કે એકલું લાગે? એટલે મેં સરસ જવાબ આપ્યો કે ભગવદ્ ગીતા તમે 2 બહેનો છે ને વાંચો બેન, ભગવદ્ ગીતા વાંચો એટલે જેવું મને શાંતિની અનુભૂતિ થાય ને એવી તમને થશે. જન્મી ને હું ત્યારે હું એકલી જન્મી હતી. મૃત્યુ પામીશ, હું એકલી મૃત્યુ પામીશ. વચ્ચેનો જે માર્ગ જે છે એ જીવન છે આપણું, અને એ જીવન કેમ પાસ કરવું એ ઈશ્વર ઉપર આધારિત છે. એમાં આપણું કાંઈ ન ચાલે. ઈશ્વરને આ બધું મંજૂર છે કે એકને આમ મોકલી દેવાનું, એકને આમ મોકલી દેવાનું, આને બાની સેવા કરાવવાની છે, તારું કર્મ આ છે, તારે આ જ કર્મ કરવાનું છે, અને આમાં તારે ખુશ રહેવાનું છે. જ્યાં સુધી બાની સેવા થશે ત્યાં સુધી છે નસીબની અંદર, ત્યાં સુધી હું શાંતિથી પ્રેમપૂર્વક કોઈ પણ પ્રકારના ગુસ્સો કર્યા વિના કરવાની જ છું, અને મારી પૂર્ણપણે ફરજ નિભાવવાની છું. અને રહી વાત એકલાની, તો જે માણસને એકાંતમાં મજા છે ને એવી જીવનની અંદર ક્યાંય મજા નથી. એકલું જીવતા જે માણસ શીખી જાય એ માણસને પછી માણસની અંદર ના ગમે. હું કે બહાર ગઈ હોય મને લગભગ ગમતું જ નથી ક્યાંય જાવું આવવું, રખડવું, ફરવું, હરવું.
ધરાર મને લખું ને આશા એમ કહે કે હાલો આપણે કદાચ વાં જઈએ પણ હું નથી જાતી. જઈએ તો ક્યારેક એક દિવસ પૂરતા ગયા હોય તો મારો જીવ જે છે એ હલવલતો હોય. જે વ્યક્તિનું મન જે છે એ ઈશ્વરની આરાધનામાં લાગ્યું હોય, જેને એવો વિચાર આવ્યો હોય કે હંમેશાને માટે આ જીવન ક્યારે પરિપૂર્ણ થઈ જશે એની તો ખાતરી નથી, જેટલો પણ સમય મળે એટલું આપણું કર્મ જે છે એ પૂર્ણપણે પૂરું જલ્દીથી કરી લ્યો અને પછી બસ બિસ્તરા પોટલા લઈને ભાગો. રિટર્ન ટિકિટ ક્યારે આવશે કોઈને ખબર નથી, અને પછી અફસોસ રહી જાય કે હાય રે મેં આ પૃથ્વી ઉપર જન્મ શું કામ લીધો, આવું કરવા જ લીધો તો મારી તારી. કોકની પતેડી ધમવાનું, કોકના ઘર ભાંગવાનું, કોકનું અપમાન કરવાનું, કોકને દુઃખ આપવાનું. ભગવદ્ ગીતાની અંદર તો સરસ મજાનું કહે છે કે તમે કોઈને મન વચન કે કર્મથી પણ કાંઈ કહો ને તો એ પણ તમારે ભોગવવું પડે, એનું દંડ આપણે ભોગવવું પડે. તો સારું છે કે હું ટુકડીઓમાં બેસતી નથી, એટલે કોઈની વાત સાંભળતી નથી. મારી પાસે કોઈની આઘા પાછી થતી નથી, એટલે હું આનો પાપનો ભાગીદાર બનતી નથી. જાણતા અજાણતા આપણાથી કંઈ કર્મ થઈ ગયા હોય અને એની સજા આપણે ભોગવતા હોઈએ, આ ભાવની અંદર પરિપૂર્ણ કરી લઈએ. અને રહી વાત એકલાની, તો એકલાની અંદર જે ઈશ્વરના નામની આપણે આરાધના કરવાની મજા આવે એ લગભગ ઝાઝા માણસોની અંદર મજા નથી આવતી, આપણે વિક્ષેપ પડે છે. એટલે હાલતા ચાલતા હરિનું નામનું સ્મરણ કરીએ અને આપણું કાર્ય પરિપૂર્ણ કરીએ એટલે જીવનની જીવવાની ખૂબ જ મજા આવે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે માણસ પ્રવૃત્તિમાં, નિવૃત્તિમાં, કાર્યમાં, અકાર્યમાં, હર્ષમાં, રાગમાં, વેગમાં, આવેશમાં, લોભ, મોહ અને ક્રોધમાં, આ બધામાંથી જે મુક્ત થઈ જાય ને એ મને પ્રિય છે. પ્રયત્ન કરું છું હું કે હું આ બધામાંથી મુક્ત થાવ, પણ લગભગ ક્યારેક આપણે આવેગમાં આવી જતા હોઈએ છીએ. કોકને ન ગમતું વાક્ય પણ આપણાથી બોલાઈ જતું હોય છે. પ્રયત્ન 100% હું કરું જ છું કે આવું હું બનું. બહુ અઘરું છે આ બધું બનવું, પણ ચોક્કસ એક દિવસ હું કરીશ આવું. ઈશ્વરને પ્રિય થવાનું આ દુનિયાના એક પણ વ્યક્તિને મારે પ્રિય થવું નથી, એક પણને નહીં. શું કરું કોઈને પ્રિય થઈને? મારે ક્યાં કોઈને સાથે જોડીદાર તરીકે ઉપર લઈ જવાના છે? એટલે હું મારા બહેનોને એમ કહેતી હોય કે બેન શું કામ મોહ રાખવો જોઈએ આ દુનિયાના લોકો સાથે? જે સંબંધ નાશવંત છે, યથાવત કંઈ નથી. અહીંયા બધું નશ્વર છે. આ જે છે ને એ એક કતલખાનું છે, મૃત્યુલોક છે. અહીંયા કંઈ કોણ કપાશે એનું કાંઈ ખબર નથી. સરસ મજાની ગાય ભેંસ બકરા પાડ્યા હોય અને ઘાસ નાખી પંખા નીચે બેહાડ્યા હોય અને પછી એનો વારો કાપવાનો ક્યારે આવશે, એમ આપણી ટિકિટ ક્યારે આવશે ને આપણે ક્યારે કપાઈને ઉપર વયા જાઉં, કાંઈ ખબર નથી. એટલે જ્યાં સુધી ઈશ્વરે આપણને અહીંયા મોકલ્યા છે મુસાફરી કરવા માટે, એ જીવન દરમિયાન એક જ મારી પ્રાર્થના છે અને લગભગ આ રસ્તે લગભગ બધાએ વળી જવું જોઈએ કે પ્રભુ પાસે એક જ પ્રાર્થના છે કે ઈશ્વર બસ તારા ચરણ સિવાય અને તારી નામની આરાધના સિવાય મારે કોઈનો સાથ કે સંગાથની જરૂર નથી. તું છે તો બધું છે, તું નથી તો કાંઈ નથી. એટલે હવે વિચારવાનું કે જેની સાથે 1000 હાથવાળો હોય અને એનું નામ એની સાથે હોય, પછી એને 2 હાથવાળાનું શું કામ હોય? મૃત્યુ પછી આપણા સાથે શું થાય આપણે શું લેવા દેવા છે? ઈશ્વર જે છે એની મૃત્યુ આ જગત છોડીને મૃત્યુલોકમાંથી જવું પડ્યું હતું, તો આપણે કઈ વાડીના મૂરા છીએ અને શું કામ ખોટે ખોટા મોહ રાખીએ? જેટલો વધારે મોહ એટલું